હાય ફ્રેન્ડ્સ, તો હાલો આજે અમે જઈએ છીએ રાજકોટમાં બધા કહે છે મૂર્તિ સારી મળે છે, તો અમે જઈએ છીએ બધા રાજકોટ મૂર્તિ લેવા. મારો ભાઈ છે તો અમે બધા છે ને ગાડીમાં લઈ આવીએ છીએ દશામાને, તો બધા લેવા જઈએ છીએ. બોલેરો લઈને જવા બધા કેવા છે, અમારા બધા ભાઈઓ છે, મારા ભાઈઓ જો બધા કેવા નવરા બેઠા બેઠા છે. જો બધા નૂડો રમી છે ને, બધા મારા ભાઈઓ નવરા થઈ ગયા હતા. એ કેમ બેઠા બેઠા કંટાળો હોય તો બધા નૂડો રમી છે. નૂડો રમી હવે એ બધા ફ્રી થશે. અમે કેટલા વાગે પહોંચી કાંઈ ખબર નથી. પછી અમે પહોંચીને અમે તો બધું કર્યું હતું, રમવાનો સીન છે મેં પાછળ નાખ્યો છે, ભૂલી ગઈ છું. તો હવે જો હું છે ને આરતી માતાજીને અમે રોજે રોજ નવી ફોનમાંથી જોઈને અમને આવડે એવી બનાવી છે. જો પછી હવે કેવી બને જો છે ને, ગ્લાસ રાખીને લોટ એમાં કલરિંગ બનાવી બધી સરસ રીતના. હળદી બધા એમ કે આ બનાવો તો એ બનાવી, ઓલા કે આ ફોનમાંથી જોઈને બધા એને અમારા બધા ને મગજ સારા બહુ મસ્ત પહોંચે છે. બધા જે એમ કે ને કે આ કરું છે એ બધા એક ડેકોરેશનવાળા છે, અને એક માતાજીનો હાર બનાવે છે, અને એક આ ડીશ બનાવે. એ બધા કોઈ બધા ઘણા બધા કલાકારો છે, પણ નામ લેવા બેસીશ તો એ ટૂંકું પડશે. પણ આ તો અત્યારે દેખાડો તો મારે જવાની તૈયારી છે. તો જો મેં લોટ બાંધીને દઈ દીધો છે. મારા બે ભાઈઓ આવી ગયા, કીધું તમે બે થાળી બનાવો, મારે જવું છે. તો હું જાઉં છું. બધા કહે છે કે તું વહેલી નવરી થઈ જાય, આરતીનો ટાઈમ થઈ, માતાજીને સાડી પહેરાવો છો. માતાજી કાલે બદલી હતી, હવે પાછી આજે બદલાવું છું છે ને. તો હવે હું સાડી પહેરાવું છું બધી, માતાજીને સાડી પહેરાવીને નવરી થઈ જાઉં. પછી મને કીધું કે તું નાવા જા, આરતીનો ટાઈમ થઈ ગયો. તો હું સાડી પહેરાવીને નવરી થઈ જાઉં, નાવા જાઉં છું. નાહીને હવે આરતીનો ટાઈમ થઈ ગયો. અમે આરતી ઉતારી છે ને અમારા માતાજી છે. બધાય જો અમારો ભાઈ બધા એમાં બધા બીજા મારા બધા ભાઈઓ છે, બધાએ મનોરંજન બહુ કરી, આનંદ કરી, આરતીમાં તાલીઓ પાડીને મોજ કરી, ગીત વગાડી. અને ડાકુનો અમારે ડાકુથીને જ અમે આરતી બતાવી, કેમ કે અમે રાવણદેવ છે તો ડાકુનો તો અમારે પહેલાં જ હોય. જો છે ને બધા તાળી પાડી છે. ને હવે જો અમારા જાગરિયા છે, જો ડાકુ વગાડે છે, જો ના બધા મજા કરી છે. જય દશા.